નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ આ મહત્વના વિડીયોની અંદર આપણે યુડાયસ પ્લસની અંદર ટીસી લઈને આવેલા એટલે કે એલસી લઈને આવેલા બાળકને એડ કેવી રીતે કરો। મિત્રો ઘણીવાર એવું બને છે કે બાળકને જ્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે પ્રોગ્રેશન ન થવાના લીધે ઘણા બધા બાળકો આપણે એડ કરી શકતા નથી। એટલે કે ધોરણ 5 1થી 5ની શાળા હોય એમાંથી 6થા ધોરણમાંથી આવેલું બાળક આપણી શાળામાં એડ કઈ રીતે કરવું એના વિશેનો મહત્વનો વિડીયો છે। અને ધોરણ 8માંથી 9માં ગયેલું બાળક એમને પણ એડ કઈ રીતે કરવું, ઘણા બધા જે આપણા પ્રશ્નો હતા એનું સરળ મેનેજમેન્ટ યુડાયસ પ્લસમાં આવી ગયું છે। તો આવા એલસી લઈને આવેલા તમામ બાળકો કેવી રીતે એડ કરવા એના માટેનો વિડીયો છે। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। આપણે જોઈશું કે જે મેનેજમેન્ટ સિસ્ટમ છે યુડાયસ પ્લસની એમાં ટીસી લઈને આવેલા બાળકોને આપણે એડ કઈ રીતે કરી શકીએ છીએ। તો સૌપ્રથમ યુડાયસ પ્લસ અહીં જોઈ રહ્યા છો વેબસાઇટ આપણે ઓપન થઈ ગઈ છે। એમાં આપણે જે મોડ્યુલ છે એ સ્ટુડન્ટ મોડ્યુલમાં આપણે લોગિન થવાનું રહેશે। અહીંયા આપણે લોગિનમાં જઈશું। અહીંયા આપણે જે મોડ્યુલ છે એ જોઈ રહ્યા છો કે આપણે મોડ્યુલ ઓપન થઈ ગયું છે। સિલેક્ટ ફોર લોગિન કરશું। અહીંયા ગુજરાત લખશું, ગો ઉપર જઈશું। ગો ઉપર જ્યાં પછી આપણે જે મિત્રો જોઈ રહ્યા છો કે સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર આપણે જવાનું રહેશે। સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર જતાની સાથે અહીંયા આપણે જે યુઝર આઈડી અને પાસવર્ડ અને એમાં જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરવાનો રહેશે। અહીં જોઈ રહ્યા છો આપણે જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરી રહ્યા છીએ। અને અહીંયા લોગિન થઈ જવાનું રહેશે। મિત્રો લોગિનની પ્રોસેસ થઈ રહી છે। અહીં જોઈ રહ્યા છો આપણે 2025-26 ઉપર ક્લિક કરી દઈશું। ક્લિક કરતાની સાથે આ જે પેજ છે ઓપન થઈ જશે અને આપણે ક્લોઝ કરી દઈશું। અને અહીંયા જોઈશું કે સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ। મિત્રો યુડાયસ પ્લસની અંદર જો એલસી લઈને આવેલા બાળકને એડ કરવા માટેની મહત્વની નવી ગાઈડલાઈન આવી છે। તો સૌપ્રથમ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ એના ઉપર ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે મિત્રો જોઈ રહ્યા છો કે સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ મેનેજમેન્ટ વિથિન સ્ટેટ કે આ જ રાજ્યમાંથી બાળક આવેલું હોય અને અધર રાજ્યમાંથી આવેલું હોય તો આઉટસાઇડ સ્ટેટ। તો સૌપ્રથમ આપણે આપણા રાજ્યમાંથી જ આવેલું બાળક હોય તેના ઉપર ગો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। મિત્રો જોઈ રહ્યા છો કે જનરેટ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ વિથિન સ્ટેટ। તો આપણા રાજ્યમાંથી બાળક આવેલું હોય તો એને આપણે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા પછી મિત્રો મહત્વની વાત અહીંયા કરી દઈએ કે પરમાનન્ટ એજ્યુકેશન નંબર અને ડેટ ઓફ બર્થ આ બે વિગતો આપણી પાસે હોવી આવશ્યક છે। અહીંયા આપણે પરમાનન્ટ એજ્યુકેશન નંબર નાખવાનો રહેશે। અહીંયા જે ડેટ ઓફ બર્થ છે એ રાખી દેવાની રહેશે અને ગેટ ડિટેલ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। મિત્રો અહીંયા ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે એ બાળક આપણી શાળામાં આવ્યું છે એવું એક નીચેનું રીઝન ઓપ્શન આવશે આની સર્ચ કરતાની સાથે અને એના ઉપર ક્લિક કરીને આપણે રિક્વેસ્ટ કરી દેવાની રહેશે। અહીંયા આપણી રિક્વેસ્ટ જનરેટ થઈ જશે અને રિક્વેસ્ટ જનરેટ થતાની સાથે એ રિક્વેસ્ટ જે સામેની સ્કૂલ છે જ્યાંથી બાળક ટીસી લઈને આવ્યું છે એની પાસે પહોંચી જશે। તો એ બાળકે સામેવાળી જે સ્કૂલ હશે એને એપ્રુવ સ્ટુડન્ટ રિલીઝ રિક્વેસ્ટ તો આ રિક્વેસ્ટ એના જે યુડાયસ પ્લસની અંદર આવી ગઈ હશે। અહીંયા આપણે કોઈ એપ્રુવ રિક્વેસ્ટ આવી નથી એટલે આપણે અહીંયા કોઈ ડેટા બતાવતું નથી। તો મિત્રો આ રીતે સરળતાથી એલસી લઈને આવેલા જે બાળકો છે એમને તમે તમારી શાળામાં એડ કરી શકો છો। છતાંય આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કરવાની વિનંતી છે કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની મહત્વની જાણકારી આપ સૌના માટે। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।